નમસ્કાર સાથીઓ, તમે જાણો છો એમ અત્યારે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે. કારણ કે અત્યારે જે દરેક પાર્ટીના ઉમેદવારો અત્યારે નામ એમના પ્રસિદ્ધ કરવામાં આવે છે, નામ જાહેર કરવામાં આવે છે. કારણ કે પાર્ટીમાં ઘણા સમયથી એ પાર્ટી જોડે જે સંઘર્ષ કરતા પાર્ટી એમને દરેક પાર્ટીના ઉમેદવારોને અત્યારે નામ જાહેર કરવામાં આવ્યા છે. જી હા મિત્રો, વાત કરીશું આપણે છોટાઉદેપુર જિલ્લાના જે રાજેશ લગામી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા. ભારતીય જનતા પાર્ટીમાં એમને રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ એ ખૂબ ચર્ચાનો હતા. કારણ કે જે ચેતર વસાવાના અનેક જે મિટિંગો દરમિયાન રાજેશ રાઠવાનો ચહેરો એ આપણને અનેક વખત જોવા મળતો હતો. પરંતુ રાજેશ રાઠવાને ટિકિટ મળી કે ન મળી, એ ઘણા જે એના કાર્યકર્તાઓ છે, એના ચાહકો છે, એ એમના મનમાં પ્રશ્ન હતો. પરંતુ રાજેશ રાઠવાને જે જોજ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોજ જે જિલ્લા પંચાયતની બેઠક પર એ ઉમેદવારી નોંધાવી છે. હવે રાજેશ રાઠવા છે, એ હવે જિલ્લા પંચાયતના ઉમેદવારી નોંધાવીને ક્યાંક ને ક્યાંક એમની ભવ્ય વિજય થશે એવા લોકોમાં ઘણી માહોલ જે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે. કારણ કે રાજેશભાઈ રાઠવા છે, અનેક વખત એ વિસ્તારના જે આદિવાસી લોકોની સમસ્યાઓ હોય, એ આદિવાસી જે વિસ્તારમાં જે ઘણી સરકારની સુવિધાઓ એ વિસ્તારમાં ઉપલબ્ધ નથી, તમામ જે વસ્તુનો જે પર્દાફાશ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે સવાલો ઉઠાવતા હોય છે. જી હા મિત્રો, રાજેશ રાઠવાનું મકસદ એ છે કે આદિવાસી વિસ્તારમાં તમામ જે સમસ્યાનું નિરાકરણ થાય અને ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને જે સરકારની સુવિધાઓ આ વિસ્તારમાં પણ ઉપલબ્ધ થાય એવી એમનામાં આશા અપેક્ષા છે. અને કારણ કે એ પોતે ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને ખબર છે કે ભાઈ સરકારની સુવિધાઓ આ વિસ્તારમાં ક્યાં સુધી પહોંચી છે અને ક્યાં અટકી છે. તો મિત્રો, રાજેશ રાઠવાને પોતાને ખબર છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ ક્યાં સુધી જાય છે. જી હા મિત્રો, એટલે એમને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ ચર્ચાનો વિષય એ હતો કે ભાઈ રાજેશ રાઠવાને હજુ સુધી પાર્ટીએ કોઈ હોદ્દો નથી આપ્યો, કોઈ પ્રકારનો એમને મેન્ડેટ નથી આપ્યો અને ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા ખાલી કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે એવું લોકોમાં શંકા અને એ હતું. પરંતુ અત્યારે એમને જોજ જિલ્લા પંચાયતના ઉમેદવારી તરીકે એમને માન્યતા એટલે એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હવે ઉમેદવારી નોંધાવીને એ તારીખ 26 એપ્રિલના રોજ જે ચૂંટણી ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, એમાં જે એમને ખરેખર એ વિસ્તારના લોકો વોટ આપે છે કે નહીં, એ તો આવનારો સમય બતાવશે. એ તો ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે જે ચર્ચા નથી કરી શકતા, પરંતુ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ આવે ત્યારબાદ જ આપણે આ વિષય પર ચર્ચા કરી શકીએ. પરંતુ અત્યારે જે રીતના માહોલ એ વિસ્તારમાં જળવાઈ રહ્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટી અત્યારે વિસ્તારમાં ખૂબ ધૂમધામથી અને ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર એમનું ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. જી હા મિત્રો, આવી નવી અપડેટ તમારો ભાઈ પહોંચાડતો રહેશે. તો આપણી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તાકી તમારો ભાઈ તમારા સુધી દરેક વિડીયો પહોંચાડતો રહે. જી હા મિત્રો, ફરી આવા વિડીયો અને આવી નવી અપડેટ સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.